ભારતના બંધારણના શિલ્પકાર ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ દેશભરમાં શ્રદ્ધા અને ઉમંગ સાથે ઉજવવામાં આવી હતી। આ અવસરે સુરત શહેરમાં પણ વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સુરતના રિંગ રોડ સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે સૂત્રાંજલિ સહવંદનનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપીને મહામાનવને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પિત કરી। આ ઉપરાંત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભીમ સંવાદ, બંધારણ દીક્ષા અને પુષ્પાંજલિ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું। આ અવસરે એક ભવ્ય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈને ડોક્ટર આંબેડકરના વિચારો અને બંધારણમાં આપેલા સમાનતા, સ્વાતંત્ર્યતા અને બંધુત્વને સંદેશનો પ્રચાર કર્યો। સમગ્ર દેશની જેમ સુરત શહેરમાં પણ ડોક્ટર બાબા સાહેબને યાદ કરીને તેમના અસીમ યોગદાનને નમન કરવામાં આવ્યું। જી સાહેબ, આજે વિશ્વ વંદનીય તથાગત ભગવાન ગૌતમ બુદ્ધને વંદન કરીને અહીંયા પરમ પૂજ્ય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 135મી, સમ્રાટ અશોકજીની 223મી અને મહાત્મા જ્યોતિબા ફૂલે તેમજ છત્રપતિ શિવાજી મહારાજની સંયુક્ત જન્મજયંતિના કાર્યક્રમ આ સુરત શહેરમાં આંબેડકર જયંતિથી રાખવામાં આવેલ છે। આ દિને વિશ્વ શાંતિ સંભવ મોટા યંત્રનું પણ વિશાળ આયોજન કરવામાં આવેલ છે, કારણ કે વિશ્વમાં એક વ્યક્તિએ મહાયુદ્ધ તરફ વિશ્વને દોરી ગયા છે અને હજારો લોકોના મૃત્યુ આ મહાવિનાશક યુદ્ધમાં થયા છે। વિશ્વમાં સુખ, શાંતિ, કરુણા, મૈત્રી પ્રસ્થાપિત થાય અને આ વિશ્વ શાંતિ સંભવ યાત્રા બાબા આંબેડકર જન્મજયંતિના અમે આયોજિત કરેલ છે। બાબા આંબેડકર ફક્ત દલિતોના જ નહીં, સમગ્ર ભારતવાસીઓના નેતા હતા। સમગ્ર દેશ માટે બાબા સાહેબ જે સંવિધાન બનાવ્યું છે, એ સંવિધાન આજે 77 વર્ષના આઝાદીના વર્ષમાં પણ એટલો કારગિલ, એટલો સકારાત્મક, એટલો લોકો માટે ઉપયોગી થયું છે કે જે વિશ્વના તમામ સંવિધાનોમાં આપણું સંવિધાન બેજોડ છે। આ બાબા સાહેબ આંબેડકરની મહાનતા છે। બાબા આંબેડકર કોઈ સમાજ, કોઈ વ્યક્તિ કે કોઈ પ્રાંત પક્ષે ભેદભાવ રાખીને સંવિધાનમાં તમામ લોકોને એક સરખો ન્યાય બાબા આપેલ છે। આજે વિશ્વમાં અમેરિકા એટલો પ્રગત દેશ છે, છતાં ત્યાં મહિલાઓ હજુ પણ રાષ્ટ્રાધ્યક્ષ બની શકતા નથી, ત્યારે ભારતમાં પંતપ્રધાનથી લઈને મુખ્યમંત્રીથી લઈને કલેક્ટર, કમિશનર તમામ હોદ્દા પર મહિલા બિરાજમાન છે, ત્યારે બાબા આંબેડકરની આ મહાનતા છે। આજે તેમના આ જન્મજયંતિને શહેરીજનો, તમામ રાજકીય પક્ષના આગેવાનો ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી આજે રાત્રે 2 વાગ્યા સુધી તેમને પ્રતિમાને વંદન કરી રહ્યા છે। એમના વિચારો જન જન સુધી પહોંચે। બાબા આંબેડકરે જે શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષનો મંત્ર આપણે આપેલ છે, અન્યાય સામે લડવાનો જે મંત્ર આપ્યો છે, એ તમામ યુવાઓએ આપણા જીવનમાં ઉતારવું જોઈએ। બહુ સાચા અર્થમાં બાબા આંબેડકરની જન્મજયંતિ આપણે કરી એ સાબિત થશે। ફરી એકવાર આપનો બહુ બહુ ધન્યવાદ। બાબા આંબેડકરજીને નમન, સચ્ચર નમન। જય ભીમ, નવ बुद्ध। आपका नाम? मेरा नाम हाजी रेहान अहमद खान, फाउंडर एंड चेयरमैन सहारा स्वतंत्रता वेलफेयर ट्रस्ट सूरत। मैं इस मुबारक मौके पर बाबा भीमराव अंबेडकर साहब के 135 जन्म जयंती पर के मौके पर तमाम हिंदुस्तान वासियों को तहे दिल से मुबारकबाद पेश करते हैं और ईश्वर से दुआ करते हैं कि हम लोग हर वर्ष बाबा साहब भीमराव अंबेडकर की जयंती पर उनको कोटि कोटि अभिनंदन करते हैं और हम ईश्वर से दुआ करते हैं कि हम लोग इत्तेहाद और मोहब्बत, अमन के साथ बाबा साहेब की जन्म जयंती पर हम एकत्र होकर और अपने देश भारत की अमन शांति का पैगाम देते हैं और हमेशा अल्लाह से दुआ करते हैं कि हम लोग इत्तेहाद के साथ, मोहब्बत के साथ, अमन के साथ बाबा साहब की जयंती को मनाते रहें। जय हिंद, जय भारत। रिपोर्ट बाय समीर सैयद, जनादेश न्यूज़, सूरत।